આ ઉપરાંત જેઓ ખાસ આ કાર્યક્રમ માટે ગુજરાત અને ગુજરાતની બહારથી અહીં હાજરી આપી આ કાર્યક્રમને પવિત્ર કર્યો છે, આ યજ્ઞમાં આહુતિ આપી છે, એવા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું, શિક્ષકોનું ખરેખર આભાર. ઘણા શિક્ષકોને અહીંયા જોયા ત્યારે છાતી સૌ કોઈની ગજગજ ફૂલે, તો તમામ શિક્ષક મિત્રોને ફરી આમ સૌ કોઈ વિદ્યાર્થીઓ વતી સાક્ષાત ધન્યવાદ કે આજે અમારા જીવનના ઘડતરમાં આપણે જે સાથ આપ્યો છે એમને ફરી અમે સ્મરણો નહીં પરંતુ એ જીવન મંત્ર બનાવીએ અને આપને હૃદયપૂર્વક આભાર આ તબક્કે માનીએ. ટ્રસ્ટી મંડળે જે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અભૂતપૂર્વ સંમેલન કર્યું છે એમાં સાથે કો ટીમ કે જેણે તાજેતરમાં હમણાં ટપુ સેના સાથે ભાવનગરની અંદર ખૂબ સરસ મેરેથોન દોડનું આયોજન કર્યું. ગૌરવભાઈ શેઠ, કુલદીપભાઈ અને એમની ટીમે એમનો પણ ઘરશાળા સંસ્થા અને તમામ વિદ્યાર્થીઓ વતી આભાર. ખરેખર ઘરશાળામાં હું આજે સવારથી એન્ટર થયો અને જે મિત્રોને મળ્યો જે ઘરશાળા સ્ટુડન્ટ નથી એમને ખરેખર જેલેસી થાય છે કે સાલા અમે ઘરશાળામાં કેમ ન ભણ્યા. તો એ આપણા માટે અચીવમેન્ટ છે. તો એટલા માટે જોરદાર તાલી કે આપણે ઘરશાળાના વિદ્યાર્થીઓ છીએ. કારણ કે બહુ ઓછી સંસ્થાઓ એવી બચી છે ગુજરાતમાં કે જે આ પ્રકારનું સફળ આયોજન કરી શકતી હોય. કારણ કે ટ્રસ્ટી મંડળમાં આપવાની વૃત્તિ સાથે ટ્રસ્ટીઓ છે. તો એ બહુ મોટું અચીવમેન્ટ છે આપણી ઘરશાળાની સંસ્થા માટે કે જ્યારે ટ્રસ્ટી મંડળ અને આયોજકો આપવાની વૃત્તિથી કામ કરતા હોય, તન મન હોય કે ધન, તો એ જ સફળતાનો કોડ છે. એ ગુજરાતીનું ગૌરવ છે અને ઘરશાળા સંસ્થા માત્ર ભાવનગરનું નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. એને આપણે એ ગૌરવથી વધાવીએ.